શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ હે ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ઉનાળાના દિવસો લગભગ પૂરા થવા આવ્યા, ગ્રીષ્મ ઋતુને જવાનો સમય થયો, વર્ષા ઋતુ, ચોમાસું, ઝરમર વરસાદ, વીજળીના ચમકારા, વાદળનો ગડગડાટ, મોરનો ટહુકાર, કોયલનું કુહુ કુહુ, પપીહાનું પીહુ પીહુ, ચારે બાજુ વાતાવરણમાં પેલા વરસાદની માટીની મહેક અને હજારો કરોડો અબજો એસી મૂક્યા હોય એવી ઠંડક। પ્રભુ ચાહે સોહી કરે। આપણે બહાર નીકળ્યા હોય ને આપણે ઈચ્છીએ કે અહીંયા ઠંડક થઈ જાય, થાય ના થાય, પણ ઠાકોરજીએ જોયું કે હવે બહુ તપ્યા, હવે બહુ ગરમી લાગે છે, 10 મિનિટમાં એવો વરસાદ પાડી દે કે વાતાવરણની અંદર ઓલી 50માંથી ને 30 ડિગ્રી થઈ જાય, અને ઘરે આવે એટલે એમ થાય ગરમ પાણી આવતું હોય તો સારું। જે સવારે ગરમ પાણી વગર ગીઝર આવતું હોય આપણાથી સહન ન થાય, કારણ કે આખી રાત એટલી ગરમી થઈ હોય અને સવારે પાણી તપી ગયું હોય, અને એ નાવાનું કે બ્રશ કરવાનું આવે ત્યારે એમ થાય અરે યાર રેખો, પણ અત્યારે ઓટોમેટિક સવારે નાવા કે બ્રશ કરવા જાય તો પાણી એટલું સરસ ઠંડુ આવે। તો પ્રભુ ઋતુચક્રને એટલું સુંદર રીતે કે આપણને એમ થાય કે ઘરમાં આપણે કાંઈ મેનેજ નથી કરી શકતા, પ્રભુ આખી દુનિયાને કેવી સરસ મેનેજ કરે છે। અને તોય ઘણા એમ કે અમે નાસ્તિક છીએ, અમે ભગવાનમાં માનતા નથી। ઇટ મીન્સ આપણે એમ કહીએ કે અહીંયા મોર છે, અમે જોયો છે, અમે એના ટવકા સાંભળે, હવે કોક આવીને કે મોર છે જ નહીં, ઇટ મીન્સ અમે કહીએ છીએ તો માનો છો ને, પછી તમે કહો છો અમે મોરમાં માનતા નથી, પણ મોર છે એ હકીકત છે। તો એવા આપણા પ્રભુ, એવા પૂર્ણ પુરુષોત્તમ, એવા બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન, પરમાત્મા, જેને વલ્લભે આપણા ઘરે આપણા માથે પધરાવી દીધા છે। પધરાવી દીધા એટલું નહીં, આપણે વશ કરી દીધા છે। આપણે જેમ રાખીએ એમ રે। દીકરી ગમે એવી હોશિયાર હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, MD થઈ ગઈ હોય, સરસ મજાનું ડિસ્પેન્સરી ચાલતું હોય, ગામમાં એનું નામ હોય, પણ સાસરે આવે એટલે સવારે પૂછે શું રસોઈ બનાવી છે। મહારાજ હોય ને તો પૂછે ભાભી, તો કે બાને પૂછો। જુઓ, કામ વાળો આવે, પેલા ઉપર કચરા પોતું ઉપર કરો કે નીચે, બાને પૂછો। તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આખી દુનિયાને એ નચાવે, અને આપણે નચાવીએ એમ એ નાચે। છછિયા ભર છાછ કે લીએ। હવે કેરી બધા કે વરસાદ આવ્યો એટલે ટેસ્ટ બગડી જાય, આમ થાય તેમ થાય, એટલે મનમાં એમ થાય શું કરવું,
હવે ધરવી કે ન ધરવી? ત્યાં નાનો છોકરો આવીને કે આપે કેરીનું બોક્સ ખાઈ થઈ ગયું, આપા ગોપાલની કેરી ક્યાં? એટલે આપણે પાછા શું કહીએ? 2 પેટી લાવજો. આપણને ડાયરેક્ટ ભલે ન કીધું, પણ નાના બાળક દ્વારા કેવડાવ્યો કે એમ તમે થોડામાં કેરીની સિઝન પતાવી દો એ ન હાલે. એટલે એક જણ મને કહેતું હતું કે જાંબુ લેવા ગયા તો બધે જોયા, મજા ન આવી. હવે અત્યારે ઠાકોરજીને જાંબુ હોય તો આનંદ આવે. જાંબુ છે, કેરી છે, ચેરી છે, કેળા છે, લીચી છે, બધું અત્યારની જે સિઝન હોય મજા આવે. એટલે મેં કીધું ચલો આજે હવે ક્યાંય હારી સારા જાંબુ ન મળ્યા એટલે નથી ધરવા. ત્યાં એક જગ્યાએ જોયા, એણે કીધું આટલો ભાવ, તો કે ભાવ તારો પણ મને વીણવા દે. એને ન કીધું પણ મનમાં કીધું મારા પ્રભુ માટે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારે જોઈએ છે. હવે આવું કર્યું, સરસ જાંબુ લઈ આવ્યા, ઘરે આવીને નાકા કર્યા, ખાસા કર્યા, શુદ્ધ કર્યા, સિદ્ધ કર્યા, સજાવ્યા અને સમર્પવા માટે ઘરવાળાને ડીશ આપી. એના હાફ કરીને જોયું તો બધાય કઠણ. એ કે આ જાંબુ ખાટા છે. અરે એ કે પૂરો ભાવ દઈને લાવ્યો છે, વીણી વીણીને લાવ્યો છે, બીજે વીણવા નથી દેતા, અહીંયા હું વીણી વીણીને લાવ્યો છું. કેમ તું એમ બોલસ? તમે વીણીને લાવ્યા તોય આ જાંબુ ખાટા છે. હવે ઓલા માયના નહીં, એ કે ધરાવ. ઓલા બેન કે ન ધરાવું, બહુ જ ખાટા છે, મારા ઠાકોરજીથી આટલું બધું ખાટું રસ્તો કાઢ્યો. 2 જાંબુ કાની આપીને ધરાવ્યા ને 2 એક એક ચાખ્યું, ખાટા ખાટા બડા જેવા. ઓલા ભાઈને કે આવું ધરાવું? એ કે ના. સન્મુખ કરીને લઈ લીધા. પ્રભુના તત્સુખનો વિચાર. તમે હાથમાં લ્યો ને જાંબુ, પોચા હોય ને એ મીઠા હોય. કઠણ જાંબુ ગમે એટલા મોંઘા આપે, નાના હોય તો એ કાતુરા હોય ને તો ખાટા હોય. ઘણી વાર કેવું આપણે રોજ ફ્રૂટ લાવતા હોય તોય લેતા ન આવડે આપણને. પછી ઘરમાં બોલે કે આવું લવાય, એટલે આપણે કહી તો તમે લઈ આવજો. પણ બધાનો વિચાર એ છે કે પ્રભુને ઉત્તમ વસ્તુ ધરાવી. પછી આપણી જીદને લીધે પ્રભુને આપણે ખાટી કે ખોરી ધરાવીએ. પ્રભુ તો બોલવાના નથી, પણ આપણો હાથમાં ડંખશે. ખાટું ખોરું કેજો વાલા, જોઈ તે માગી લેજો. આરોગજો પ્રભુ પ્રેમ ધરીને, મારી વિનંતી છે ઘનશ્યામ. સ્પષ્ટ કહી દીધું, ખાટું ખોરું હોય તો એક બાજુ મૂકી દેજો. આ મર્યાદાનું છે. પણ આપણામાં તો વલ્લભની કાની આપો, પણ જેવું હોય તોય અરોગે. ઓલા માજીની વાત મેં અહીં કરી હતી 2-4 મહિના પહેલા, ભગવદીએ ને. કાકડી હોય, તોર્યું હોય, ગલકું હોય, એ બધું ખરું કરવાનું. ખરું કરવાનું એટલે શું? ચાખીને થૂકીને ગોગળા કરી નાખવાના સન્મુખ કરીને. હવે એ માજીને તેની તબિયત બરાબર નહોતી, એટલે કાકડીનું રાયતું બનાવ્યું સરસ.
કે આજે ઠીક નથી, તો ખીચડીને કઢી અને રાયતું ને 2 રોટલા. અત્યારે હવે મારામાં ત્રેવડ નથી શાક લેવા જવાની, કે આવીને ટોકરી કરીને ટૂંક કરીને એટલે સરસ રાયતું બનાવ્યું. હવે તાવ હતો એટલે ખરું કરતા ભૂલી ગયા. હવે ભોગ સરાવ્યો, વિચાર કર્યો કે આ રાયતું ખાવ કે ના ખાવ તાવ, તો મારા પ્રભુ આરોગ્ય એટલે આ રાયતું પ્રસાદ છે, ખાવાનું નથી. તો પ્રસાદથી મને કાંઈ ન થાય. સૌથી પહેલું એને રાયતું મોઢામાં મૂક્યું તો કડું કડું ઝેર જેવું. કાકડી ખરી કરતા ભૂલી ગયા. એને કોર લઈ લીધો અને આખો દિવસ રાયતું જ ખાધું, બીજું કાંઈ નહીં. કે મારા પ્રભુને આ કડવું ખાતા કેટલો શ્રમ પડ્યો હશે. રાત્રે એની વહુએ કીધું, બા હવે રેવા દ્યો, પિત્ત થઈ જશે, આટલો તાવ છે, તમે પાછા કાંઈ ઓલું કડું કર્યાતું સિવાય કાંઈ લેશો ને. માજી કે મારા પ્રભુને કોઈ પૂછ્યું તમને શું થાય છે? એમનો તો મુખારવિંદ કડવું જ રહેશે ને. પછી તો ઘણા મનોહાર કરાવ્યા, પણ એકવાર કડવું તો પ્રભુના મુખારવિંદમાં ગયું ને. એમ આપણે કોઈ પણ વસ્તુ બહારથી લાવીએ, ઘણા એમ કે ત્યાં બહુ મોંઘું હતું, અલા પણ તમે 4 લાવતા હો તો 2 લાવો, સસ્તું ના શોધો. પ્રભુએ તમને ઘણું આપ્યું છે, ન આપ્યું હોય તમારે ત્રેવડ પ્રમાણે 4 નથી લાવાતું તો 2 લાવો, પણ ઉત્તમ લાવો. હમણાં એક જગ્યાએ મર્યાદા માર્ગમાં જાંબુનો, એટલે આ જાંબુ ફ્રૂટનું, એને કેરી ધરાવી હતી. તોલી બદામ કેરી જે સસ્તામાં સસ્તી આવે, અત્યારે કેસર ઉત્તમ આવે છે, અને આટલા આટલા કાળા જાંબુ. આપણે તો લઈએ નહીં મર્યાદા માર્ગનું કશું. એટલે હું એમના ઘરે કામથી ગઈ હતી. મન કે લ્યો પ્રસાદ. મેં તો મારે કેરી તો મનાઈ છે, અને જાંબુમાં સેજ ખટાશ હોય તો મારે તો યુરિક એસિડ છે એટલે મારે ન ખવાય. મન કે છોકરો મત લઈ જા. એની બહુ અંદરથી બોલી, જાંબુ ન આપતા હાવ કડછા છે. પછી એના સાસુ અંદર ગયા એટલે વહુ કે, આંટી મંદિરે પ્રસાદ કરવાનો તો જો પ્રસાદ મર્યાદામાં બોલતા ને, એટલે સસ્તામાં સસ્તા 1/2 કિલો લઈ આવ્યા. ઢગલો. આ ભક્તિ થોડી છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો મનોરથ હોય, ઉત્સવ હોય, પાટોત્સવ હોય, તો આપણે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી ધરાવીએ. શું કામ? 4 વૈષ્ણવ આવવાના છે, મુઠ્ઠી મગનો મનોરથ છે. વૈષ્ણવ આરોગ્ય એટલે ઠાકોરજી પ્રસન્ન થયા વિના રહીને. તો ફેર આટલો છે. નવરાત્રી આવે ને એટલે બહાર દુકાનોમાં લખ્યું હોય પ્રસાદિયા પેડા મળે છે. પ્રભુ ધરાવ્યા પેલા પ્રસાદિયા થઈ ગયા, અને પછી અવડા હોય. હવે શેના બનાવી એ જાણે, આપણને કઈ ખબર નથી. ઘણી દુકાન લેવા જાય ને એટલે હવન હોય, પણ નાની સોપારી આપો ને હવન માટે, અરર. થોડું કરીએ પણ સારું કરીએ. આપણે આપણા ઠાકોરજીનો ક્યાંય જઈએ તો એવું ન કહીએ ઠાકોરજી માટે છે તો સારું આપો. ભાઈ હારામાં હારું બતાવજો, 2 પૈસા વધુ થાય એનો વાંધો નહીં. હમણાં એક વૈષ્ણવ મને એવું કહેતા હતા
એ કે મારા મિસિસ ને મારે કાયમ મેવા માટે ઝઘડો જ થાય. એટલે મારા મિસિસ એમ કે ઉત્તમ વસ્તુ લાવો, ઠાકોરજી ઉત્તમ વસ્તુ ના ભોગતા જ. પણ ઈલાબેન કે મારા મનની વાત મેં એને કહી દીધી કે હું જ્યાંથી લાવું છું ને એ બિચારા ગરીબ લારી વાળા હોય છે, તો એનું વેચાતું હું લઉં તો એને 2 પૈસા મળે ને. અલા ભાઈ, એને 2 પૈસા મળે, એમણા આપણા ઠાકોરજીને કચરો ખવડાવવાનો? કાંઈક તો તમે તાત્વિક પેલો વિચાર કરો. પછી મેં શું કર્યું, એ કે પછી લઈ આવે ને એ બધું હું સન્મુખ કરીને મૂકી દઉં. મારો દીકરો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લઈ આવે. એ કે તમને આજનો જ દાખલો આપો, આજનો જ દાખલો આપો. મેં એને કીધું કે ભાઈ આપણે ઓલા સોસાયટીના નાકે પાછળ ઓલું જંગલ જેવું છે ને, ત્યાં બધા મજૂરિયા રહે છે. હવે બિચારા વરસાદ એટલે ઓલું તાપડા નાખેલા ને સાંજે ચૂલો કરે. હવે એના છોકરાઓને કેરીનું, એટલે કે મમ્મી આપણે ઠાકોરજીને લાવીએ છીએ, એક વધુ લાવી દો બોક્સ. તો સવારે 6:30 એને મમ્મી કે દેવા જાજે. એ લોકો 7:30 નીકળી જાય બિચારાઓ મજૂરી કરવા. તો એના છોકરાઓ કેરી ખાય. એટલે 2 બોક્સ લઈ આવ્યો ને તો 2 આટલું મોટું ફળ. એટલે કે બેટા એ લોકોને તો ઓલી બદામ કેરી ભાવે. કેમ આવું ઓછું વિચાર્યું તે? એ લોકો એ તો કોક દી ખાતા હશે, આ ખાતા હશે. એના માટે આવી છે અને એને પ્રભુને સન્મુખ કરીને આ જ કેરી દેવાની છે. જો આપણી મનોવૃત્તિ જો કોકને દેવું છે દાનમાં તો જેવું તેવું, સોપારી નાની નાની આપજો, પ્રસાદિયા પેડા. તમને કોણ પાણા મૂકે છે કે તમે કરો ને કરો? તો પ્રભુને તો મારા વાલા ઉત્તમ વસ્તુ જ આવે. થોડું કરીએ પણ ઉત્તમ કરીએ. વર્ષો પહેલાની વાત છે. એક બેન જે વૈષ્ણવના ઘરે રસોઈ 2 ટાઈમ કરવા જાય, એટલે ઓલાને ત્યાં તો કેરી જ્યારથી બજારમાં દેખાય એ જમાનામાં તો 500ની કે 200ની ડઝન, એટલે બહુ. કે અત્યારે તો આવે એટલે 2000ની ડઝન ને 3000ની. તો ત્યારથી કેરી આવે. એટલે ઓલા બેન ને કે તું કર દે ને બેટા, આજ મોડું થઈ ગયું છે. ઓલા બેન વિચારે કે પેલી એ પગાર આપે ને એટલે પેલા એક સરસ આવી ઉત્તમ કેરીમાં ઠાકોરજીને ધરાવે છે. ભલે ને એકમાંથી થોડાક ટૂંક કરીશ, થોડોક રસ કાઢીશ, ઠાકોરજીને મારે આજ કરવું છે. હવે જાતા હતા એટલે ઓલા બેને કીધું અહીંયા ઓલામાં 2 કેરી લઈ જતા, ઠાકોરજીને ધરાવજો. ઓલા બેન કે હું લાવી છું. ક્યારે લઈ આવી? ઈ કે આજે. કે આજ તો વહેલી આવી હતી. ઈ કે સવારના પોરમાં રેકડી મળી હતી. સૌરાષ્ટ્ર હોય ને એટલે રેકડી કે, લારી નો કે. હવે મનમાં કે પ્રભુ હું હાવ ખોટું બોલું છું. એટલે કે તો તારી ઈચ્છા, નહીં તો 2 લઈ જા. ઈ કે તાર કાલે પેલી છે, પગાર આજે લઈ જા ને, કાલે કદાચ મારે 12 ગામ જવાનો છે. એટલે વહેલી પહોંચીને જઈશ. તું તો એટલી વહેલી તો આવે નહીં ને. એ કે બાઈ એટલું વહેલું ન અવાય મારાથી ને. એ કે લે એ જમાનામાં 350 રૂપિયા પગાર કે 400. ઓલી લઈ લીધા અને રસ્તામાંથી કેરી લીધી ઉત્તમ. પગાર આવ્યો તો ભાડું ભરવાનું હતું, દાળ ને ચોખા ને ઉત્તમ 2 કેરી લીધી અને ઘરે જઈને
એના વરને કીધું, આજ હવારના પોરમાં બેન પાસે ખોટું બોલી કે કા એ કે લોકો તો ભારે ભારે કેરી સુંદર લાવે. તો હું ટૂંક કરતી હતી તો મારા મનમાં વિચાર આવ્યો કે પગાર આવે ને એટલે મારા ઠાકોરજીને ઉત્તમ કેરી લઈ આવી અને ટૂંકે ધરાવીશ ને રસોઈ ધરાવીશ. હવે ત્યારે એના ઘરે લાઈટ નહોતી, એટલે ઓલું આવે ને ચાળવાનો ચાળનો આવે એને થઈને કેરીને કે ઠાકોરજીને એક કટોરી તો બહુ થઈ ગયો ને અડધીનું. એ કે પ્રભુ આપણે મનોરથ કરીએ અલા સાંભળતા જ હોય ઈ કે સાંભળી ગયા. બેનને કાલે લૌકિકમાં જવાનું છે એટલે કે કાલ તારાથી નહીં પહોંચે, એમાં 6:30 નીકળી જવાનું, એટલે વહેલું પહોંચીને નીકળીશ, એટલે તું તાર હાંજે આવજે. અને હાંજે ઈ કે ન હો તો તું તાર બીજે દી હવાર આવજે. હવે બેને કીધું કે કાલે કદાચ મારે પાછું જવાનું થાય તો પગાર જોઈ છે આજે. ઈ કે જોતું તું વૈદે બતાવ્યું, મેં તો લેતી જાવ. તો જો રેકડીથી ઉત્તમ કેસર કેરી લાવી, પ્રભુને ધરાવી, મનમાં રાજી થઈ. એ કે બેનના ઘરે તો 10 દિવસથી કેરી આવતી હતી, ત્યાં પાણી ન પીએ વૈષ્ણવનું ઘર તોય, કારણ કે એના ઘરે બેનના ઘરે રોજ રોટલી દાળ ભાત શાક સંભારો છાશ, એક ફરસાણ હોય ને એક સ્વીટ હોય. હવે આના ઘરે તો કોક દી ભેળી હોય ને કોક દી ભાખરી શાકે હોય ને કોક દી રોટલા શાકે હોય અને કોક દી શાક ન હોય તો રોટલીની હારે છાશે વઘારેલી હોય. એના વરાય ઇલેક્ટ્રિકનું નાનું મોટું કામ કરે અને એ જમાનામાં 5-10 રૂપિયા 25 રૂપિયા જે, તો કોક વાર 50 મળી જાય ને કોક વાર 5-10 મળે. તો કોઈ દિવસ એને એમના ઘરે એકવાર રસ કાઢ્યો હતો તો કે આજે રસ તો લઈ જાય. ઘરે જઈને 2 માણા એ કે બા મેં કાઢ્યો છે. એટલે એના વરને કે હું પ્રભુ પાસે રોજ ક્ષમા માગું છું કે હું ખોટું, જો હું એમ કહું કે મારા પ્રભુ નથી ધરાયો તો મારે નથી ખાવું, એટલે એમ કહેશે કે તો કેરી લેતી જાય. મારે કેરી લાવી નહોતી તો પ્રભુ હું રોજ ખોટું, પણ પ્રભુ પ્રસન્ન એ શું કામ? મારી માં મારા માટે થઈને એને મને નથી ધરાયું એટલે નથી એને પ્રસાદ લેવો. આ પુષ્ટિ માર્ગ છે, આ પ્રભુના તત્સુખનો વિચાર છે. એક નાની વાત, પેલાના જમાનામાં ધોબી પેલું ધોવા લઈ જતા ને તો ગધેડા ઉપર બધું લઈને લઈ જતા. પછી ઓલા માટી નાખવા વાળા હોય ને એને શું કહેવાય, વણઝારા, એ બહુ મને નામ યાદ નથી રહેતું, એ વણઝારા કહેવાય ને. હા, એ ગધેડા ઉપર બધું લઈ જાય. પેલા ટ્રાન્સપોર્ટનું આવું નહોતું, એટલે પોલ્યુશન એ નહોતું, એટલે પેટ્રોલ નહોતું, એટલે કેરોસીનની વાસ નહોતી, અને મજાના વૃક્ષો એટલા બધા હતા કે ઓક્સિજન પૂરો મળી રહેતો હતો, એટલે રોગે આટલા બધા નહોતા. હવે ઓલો વણઝારા જાય ધૂળ નાખવા અને પાછા આવે તો રસ્તામાંથી એક ચમકતો પદાર્થ મળ્યો, એટલે એને લીધો. હવે એના પાસે ઉત્તમ એની જણસ કઈ એનું ગધેડું, એટલે પરોવીને ગધેડાને ગળામાં પહેરાયો. એ કે આટલા બધા ગધેડામાં મારો ગધેડો કેવો રૂપાળો લાગે જુઓ. અને ગધેડાને મજા આવે, ઓલું આમાં હાલે ને એટલે પ્રકાશ આમ પરાવર્તિત થાય એટલે એને મજા આવે. હવે નવડાવે ને તોય જુએ કે ઓલું મારું પડી નથી ગયું ને, અને ગધેડો આમ કરે. હવે 2-3 દી થયા તો ગામના ઝવેરી
વણજારાને શોધવા આવતા હતા કે અમારે ત્યાં પેલું વરસાદ આવે ને તો પાણીના ઓલા પેલાના જમાનામાં ગટરો એટલે શું, ઘરમાંથી પાણી હાથ ધોવા આ કરો ને તો બહાર કુંડી હોય, એ કુંડીમાં પાણી બધું ગંદુ ભરાય અને સાંજે ઉલેચી નાખવાનું, પછી નાહી લેવાનું. અને કાં પેલા આવે તો એને કહીએ તો એને પૈસા આપી દઈએ. એટલે કે ચોમાસું આવ્યું છે ને તો આ ઓલા વણજારાને કે 10 ફેરા કરીને ઓલી રેતી નાખી દે ને, ઈ કે એટલે ગારો ન થાય. ઈ કે આવું ગધેડાને બાંધ્યું છે કે ઝવેરી કે, ઈ કે કેવો રૂપાળો લાગે જ નહીં. ઈ કે આ બોતડો તો જો આને, ઈ કે આ હીરો લાગે છે. ઈ કે રૂપાળો તો લાગે ને પણ આવા કાચ ધરાવાય, આવા કાચ એને પહેરાવાય. કોક વાર આમ આડોટ તો કરતો હોય તો વાગી જાય, તારા ગધેડાને તકલીફ થાય. ઈ કે હા વાત તો સાચી. ઈ કે તો લાવ ઈ કે કાંઈ ફેંકી નથી દેવો, લાવ લે આ 10 રૂપિયા. અત્યાર સુધી તારું આની અંદર મન હોય ને. ઈ કે 10 રૂપિયા હે ઈ જમણામાં. ઈ કે આ 10. ઈ કે આજ તો મજા પડી ગઈ. 10 લઈ લીધા. ઝવેરી તો ઓળખતા વાર ન લાગે. આ હીરાની કિંમત તો રાજા અડધું રાજ આપી દે ને તોય ઓછું પડે. આપણે 10 ફોહલાવી લીધો. મોટાની લીલા મોટી. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. હીરો આમ જુએ, આમ કરે પાછો આમ કરી દે, વળી આમ હીરો. હા આ તો જો અહીંયાથી ચમકે. આ ડોબાને ખબર ન પડી. આ બીજો ઝવેરી જોઈ ગયો હોત તો આ 10 રૂપિયામાં ફોહલાવાત નહીં. કેવો ફોહલાવ્યો, 10 તો આ કરોડો રૂપિયાનો હીરો લઈ લીધો. એને ખબર છે આ હીરાની કિંમત શું છે. આમ કરીને જોતો તો હીરો હાથમાં પડી ગયો ને કટકે કટકા. હવે તો કાંઈ ન થાય. કરોડો રૂપિયાનો હીરો હાથમાંથી પડી ગયો. તો એનો ભાઈ હતો ને ભગવતી હતો નાનો, એને જોવાય ન દીધો. એ કે તારા હાથમાં પડી જાય તો. એટલે નાનો કે ભાઈ 1-2 મિનિટ તો હાથમાં દ્યો. એ કે ના બેસ છાનો મનો. હવે એના જ હાથમાં પડી ગયો. એના ભાઈને કે ઘરમાં કોઈને કહેતો નહીં. હા 10 રૂપિયા ગયા. હવે પેલા 10 રૂપિયામાં ઉલ્લુ બનાવી દીધો, એનો આનંદ કરતો હતો. અને હવે બળતરા કરે છે કે 10 ગયા. એનો ભાઈ ભગવતી એને સરસ કીધું, મોટા ભાઈ માફ કરજો. નાના મોઢે મોટી વાત. એ વણજારા કાકાને તો ખબર નહોતી કે આ હીરો છે, તો ગધેડાને પહેરાયો હતા. અને ગધેડો તો આમ કરતો હતો. પણ તમે તો 10 રૂપિયા ફોસલાવીને હીરો લઈ લીધો. તો હીરો કે એ તો ગધેડો હતો જ ન ઓળખી શક્યો. તું તો ગધેડાથી ગયેલો કે હાથમાંથી પાડી દીધો. તે ઉલ્લુ બનાવીને 10 રૂપિયામાં લીધો. લે તારા હાથમાં રહ્યો. બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને નિધિ પધરાવવાનું કહે છે, પણ આપણને ઠાકોરજી પધરાવવા ગમતા નથી. મારે ગળા બંધણી થઈ જાય, મારે જાવા આવવાનું હોય. અમારે ઈલાબેન લૌકિક બહુ હોય. મેં તો કાયમ તમારે રે બાપા, અમારે નથી જોઈતું. તમે એકના એક હશો નહીં એટલે તમારે કાંઈ. મેં ના અમે 7 ભાઈઓ છે, 4 નણદો છે. કાકાજી ને ફોઈજી બધા જુદા. હે મેં તો મેં તો અમારે પરણેલા દીકરા વેવાય વેલાય હોય, વટ વ્યવહાર હોય. પણ પ્રભુ ઘરમાં પધારે છે ને પછી વ્યવસ્થા કરી દે છે. જો આપણા ઘરે પ્રભુ પધાર્યા પછી આપણે કીધું ભાઈ અમને કોઈએ કેવું નહીં,
કોણ આપણને કહે છે કે આ ગયું ના રહ્યું? અને આપણે કીધું કે અમે બે જઈએ ને ત્યારે કોઈ નહીં આવો તો હાલશે. અત્યારે તો બધી વ્યવસ્થા છે જ. કોઈના આવવાથી અમે અહીંયા પાછા નથી આવવાના. હા, પછી મળી આવીએ, એમની પાસે જઈએ, હૂંફ આપીએ, પણ એ બધું પછી. તો પ્રભુ અને ઘરનાય બહુ રાજી છે. હા, તારી સેવામાં, તારા સત્સંગમાં વિક્ષેપ અમે કરીએ ને તો કાંઈ નહીં, પણ વિક્ષેપ તો ન પાડીએ. પ્રભુ બધી, ઘણા તો આવે ને, એટલે બેન મારે 2 દીકરી છે, પછી પ્રભુનું શું? એટલે અમે આ પ્રભુને તત્સુખનો વિચાર. મેં તમે ભાડે રહ્યો છો? ના રે ના, આપણે તો 2 માળનો બંગલો ઘણા વર્ષોથી, મારા સાસુનો વખતનો, અમે એકના એક હતા, અને મારે જ 2 દીકરી છે. તો બંગલો તમારા નામે જ? મને કે હા. તો મેં તમે નહીં હોતો? 2 દીકરીઓ રૂપાળી છે, 2ના ઘરે દીકરા છે એમ? હા, ગાડી બંગલા, અમારે ફેક્ટરી છે લાવે પ્લાસ્ટિકના દાણાની. ઠાકોરજીને અનહદ કૃપા, ગાડી બંગલા વાડી વજીપા બધું, ફાર્મ હાઉસ બધું. અને દીકરીઓનું એટલું સારું છે અમારે કરતા. તો મેં તો બધું વેચીને ભાડે રહેવાય. મને કે હા, મેં તમારા પછી તો મેં તો તમને બધું લૌકિકની ચિંતા ન થતી. મારા બંગલાનું શું, મારા ફાર્મ હાઉસનું શું, ગાડીનું શું. તો આ તો 1000 હાથવાળો પૂર્ણ પુરુષોત્તમ છે, એની વ્યવસ્થા કરીને જ આવશે. તમારે એની ચિંતા કર, તમે અત્યારે તમારું કરો. અંકુર ઓલા વૈષ્ણવ હતા, આપણે ગયા હતા 25 વર્ષ પહેલાની, સાચી બની ગયેલી વાત. એ બાને 2 દીકરાનું વહુ, એમાં મોટા દીકરાની વહુને છોકરા નહોતા એટલે ડિપ્રેશન જેવું. કામ બધું કરે, પણ કેવું, કપડાં ધોવો તો ધોવે, લોટ બાંધો તો બાંધે, પાછા આમાં આવીને બેસશે. 4 દી થઈ ગયા, આજ વાર ધોવાના છો? હા, તો સરસ ધોવે. આજ કામવાળો નથી, વાસણ ઘસવાના, સરસ ઘસે. પણ ઓલા છોકરાઓ નહોતા એટલે એટલી ગોળીઓ ને એટલી દવાઓ ને એટલા ઇન્જેક્શનો ને. પેલાના જમાનામાં બધા કહે નથી કાંઈ તમારે, ભગવાન હામું ન જોયું કા, શેર માટેની ખોટ. હવે તાના સાંભળીને મેન્ટલી પેલા બીજી વહુ આવી, વરણાગી આવી, રૂપનો અંબાર ને, દેખાવે સરસ ને, આમ બધું રસોઈ ટોપ બનાવે. ઓલી તો બિચારીને આવવું હતું એટલે આવતા વેત રસોડામાં છવાઈ ગઈ. બ્રહ્મ સંબંધ આ તે. એને સાસુ કે દર્શન કરવા આવો. એ કે હું રસોઈ કરું છું. સાસુ વિચારે કાંઈ નહીં, ઠાકોરજીને મુખારવિંદની સેવા કરે છે. હવે સાજા માંદા રહેવા માંડ્યા. એટલે સાસુ એ રાતના બેઠા હતા તો વાતમાં કહ્યું, ભાઈ હું નહીં હોઉં તો આપણા ઠાકોરજી. એટલે ઓલો મોટો દીકરો કે આ તો આને પોતાને જ આપણે કેવું પડે કે નાઈ લે, ખાઈ લે, આજે વાળ ધોવાના. એટલે આ હવે અમારા બસમાં તો આ વાત નથી. એટલે નાનાને કીધું કે તારી વહુ તો એક્ટિવ બહુ છે, સ્માર્ટ છે. એ કે પણ એને જરાય ગમતા નથી ઠાકોરજી. એ રાતના મને એમ જ કે આખો તારી માં દેવલા લઈને બેઠી રહી છે. ને સાસુ ને આમ ત્યારની પેટમાં ફાળ પડી ગઈ કે મારા પછી મારા ઠાકોરજી ગુરુ ઘરે જશે. મારી પલક પર રાખ્યા છે મનોરથ ને ઉત્સવ ને નવી નવી સામગ્રી, નવી નવી પીછવાઈ ને વસ્ત્રો ને આભૂષણ. હે વલ્લભ, રાતના ઊંઘ ઉડી જાય, પ્રસાદ લેવા બેસે તો આંખમાં પાણી આવી જાય. એટલે ભગવદીઓ સત્સંગ કરે ત્યારે તું ચિંતા કરવા, તારા માથે બિરાજતા તારા ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. એ કે પણ આવી વ્યવસ્થા, એટલે બધા એમ કે તું ચિંતા કરવા.
હવે એનો અંત સમય આવ્યો અને એટલો એમનો અવાજ સરસ 80 વર્ષે કે વગર માઇકે અને એ જ મધુરતા જે 16 વર્ષમાં હોય એવી, અને એટલા ધોળ મોઢે પાઠ એવા સરસ કરે અને કોઈ વૈષ્ણવ એને ઓળખે ને એવું ન બને. ગાવાનું નામ પડે એટલે એને યાદ કરે કે એના જેવું હજી કરે છે બધા. હવે ડોક્ટરે કીધું કે બસ હવે ભગવત નામ લ્યો ને. આ 11 હતી, બધાએ જોયું કે હવે કઈ આ એનો જીવ ન જાય. આંખમાંથી આંસુની ધારા જાય, યમના જળ દે પણ આમ ગળે માંડ ઉતરે. મોટો દીકરો કે આ જો ને બોલાવે કે બાને કે તો એ બિચારી મોટી હાથ ફેરવે. હવે એને સેવા શું એ કે ઠાકોરજી હાથમાં લે, ચરણ સ્પર્શ કર તો કરે. નાનો દીકરો કે બા શું કરું? એ ના જ પાડે છે, હું નહીં કરું, આ બધું મને નહીં ફાવે, ગુરુ ઘરે જ પધરાઈ આવીશ. હવે 2-3 ભગવદીઓને બોલાવ્યા, બધા યમનાષ્ટક બોલતા હતા. આનો જીવ જાય ને, આંખમાંથી આંસુની ધારા હિપકા ભરાઈ જાય. ત્યાં નાની વહુ બહાર આવી, જે વરણાગી હતી, જેણે કીધું હું આ દેવલામાં માનતી નથી, મને તમારો પુષ્ટિ માર્ગ આખો દી હાથ જ દોડાવ કરે, અડતા નહીં ને આઘા રેજો ને આમ ન કરતા ને, તમે 2 હાથ જોડી દીધા એટલે આમ થયું ને, તમારે કેમ પલંગ ઉપર બેઠા ને પછી તમે રસોડામાં કેમ આને અડી, આખો દી આજ જિંદગી. બા જાય એટલે હું ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દઈશ, હું નહીં રાખું. રાતના 11, 11:30 થાય ને હમણાં બધા બોલતા, ત્યાં નાની વહુ આવી. આવીને બાના માથે હાથ મૂકીને ચરણ સ્પર્શ કર્યા. બા એ બા એટલે સામું જોતા હતા. હા બેટા, બોલ્યા નહીં, ખાલી આમ કાનમાં કે હું તમારા માથે હાથ મૂકીને કહું છું, આપણા ઠાકોરજી ગુરુ ઘરે નહીં જાય. હું જીવીશ ત્યાં સુધી આપણા ઠાકોરજીની સેવા હું કરીશ. અને લસણ ડુંગળી હાથથી છોડી દીધા. જિંદગીમાં લસણ ડુંગળીને હાથ નહીં અડાડો. અને સેવા અને સામગ્રી, કાલ સવારે નાના છોકરા હશે તો 1-1.25 મહિનો, બાકી આપણા પ્રભુ આપણા ઘરમાંથી આવા કારણસર ક્યારેય બહાર નહીં જાય. અને 4 દી ટાઈમમાં હઈશ તો તમારા દીકરાને બધું આવડે છે, રસોઈ બનાવીને ઠાકોરજીને ધરાવશે. બધાય કે તું શું બોલસ ખબર છે ને? ફરી વાર બોલું? મને ખબર છે, અમારા ઠાકોરજી બહાર નહીં જાય. અને યમના જળ દીધું, યમનાષ્ટક પૂરું થયું. બધાના હાથ જોડ્યા અને વહુનો હાથમાં લઈને કે બસ. આજે એમના ઠાકોરજી એ જ વહુના ઘરે છે. 8 યામની સેવા, વૈષ્ણવોને બોલાવવાના, મનોરથ કરવાના, ઉત્સવ કરવાના, પાટોત્સવ કરવાના. એનો દીકરો પરણી ગયો અને એનો દીકરો પરણાવા જેવડો છે. અને ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. એણે એના દીકરાને કહ્યું કે મેં કર્યું તો એવું તું મારી આવી. એ કે મમ્મી ચિંતા કરમાં. તેનો પૌત્ર બોલ્યો, બા ચિંતા કરો માં, હું છું. દીકરો કે બસ, પણ હજી તારે વાર છે, તું રે અહીંયા, હજી અમારે ઠાકોરજીને તારી આ લાડ લડાવે. મારે કહેવાનો આશય એ છે, પ્રભુ એની વ્યવસ્થા કરી જ લે છે. એટલે આપણે બાના કાઢીએ છીએ, પાછળ કોણ એ ખોટું. આ બધી સત્ય હકીકત છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ એટલે વ્રજ. પરમ દિવસે આપણે પેલી વનરાયમાં સત્સંગ કરવા ગયા.
વ્રજને યાદ કરતા હતા. વરસાદે આવ્યો, વાતાવરણ થઈ ગયું વન ઉપવનનું, મોર આવી ગયો કળા કરવા, કોયલના અવાજ સંભળાય, બધું આવ્યું છે વિડીયોમાં. વરસાદમાં વાંદરા આવ્યા હોપ હોપ કરતા, અને આપણે ત્યાં બધો પ્રસાદ ભેગો લઈ ગયા હતા ધરાવીને. તો આપણી હારે વાંદરાઓ એ લીધો, ઓલા મોરને સિંગદાણા અંદરથી નીકળ્યા તો એ દીધા તો એ લીધા. ઓલા પોપટ કેવા હતા, ઉડી ઉડીને આવી જાય, ઉડી ઉડીને આવી જાય. અમદાવાદમાં વ્રજ આવી ગયો તો ઠાકોરજી કે બસ તું ખાલી સ્વપ્ન હશે, તારા સ્વપ્ન પૂરા કરવાની જવાબદારી પણ અલૌકિક. લૌકિકમાં તો તું હખણી રે એવી જ નથી. મેં એક વાંચકે વાંચ્યું હતું, સ્વપ્ન બધાય જોતા હોય છે, સ્વપ્ન બધાય જોતા હોય છે. જેણે પૂરા કરવા છે એ જાગી જાય છે ઊંઘમાંથી, જેણે પૂરા કરવા છે એ ઊંઘમાંથી જાગી જઈને દોડવા માંડે છે, અને જેણે ખાલી સ્વપ્ન જોવા જ છે એ પલંગ છોડતા નથી. એ હોતા જ રહે છે કે મજા આવે સ્વપ્ન જોવાની, બસ પડ્યા રહ્યો સ્વપ્ન જુઓ. પણ જેણે પૂરા કરવા છે એ તો જાગીને દોડવા જ મળશે. એનો મતલબ શું કે ઠાકોરજી પધરાવો એટલે દોડ્યા વિના રહેવાનું જ નહીં. આટલી ઉંમરે જોઈએ કે મોડું થઈ ગયું એટલે તરત કહીએ તો આ ઠાકોરજીને બહુ અવેર થઈ ગયું. હમણાં છોકરાઓ આવી, અને છોકરાઓ આવીને પેલું જ પૂછે રાજભોગ ધરાવી દીધો છે. શનિવાર હોય એટલે, બાકી તો બિચારાઓ 2 વાગે આવે. શનિવાર આવીને પેલું પૂછે રાજભોગ ધરાવી દીધો, એટલે આપણે કહીએ તો દર્શન કરાવજો. દર્શન કરાવીએ એટલે આપણે સામું જુએ, સરાવી લીધો જ બેસી જાવ. બેસી ઘરમાં ઠાકોરજી હોય તો આ માહોલ હોય, નહીતર ઓલા ઝોમેટા વાળા દોડા દોડ કરતા હોય, મંગાવે ને ખાય, મંગાવે. પરમ દિવસે સગુનના આપણે એને બેનપણીને ઘર તેડવા ગયા તો એને પપ્પા બહાર આવ્યા, 5 મિનિટમાં આવે છો. એટલે અમે કીધું હા. એ કે હાલો અંદર. અમે કીધું અમે તો જમીને આવ્યા. તમે? એ કે અમારે ત્યાં 3 જાતની રસોઈ, ઇલાંટી, વૈષ્ણવ નથી. એક બા દાદાના ખીચડી શાક ભાખરી, કા મુઠિયા, કા ઢોકળા, કા હાંડવો, અને કા પરોઠા શાક. એટલે અમને તો એ જ ભાવે. પણ અમારા છોકરાઓ તો ઓલા મોબાઈલની અંદરથી ને ઝોમેટો નથી ભાવતો, પીઝા, બર્ગર ને ઓલું દિલ્હી ચાટ ને. હવે એ આવે ને એ ખાઈને વધે એટલે અમે હારો દેખાઈએ. એટલે અમારા ઘરે આંટી 3 જાતની રસોઈ. એ કે મારી દીકરી કહેતી હતી આ લોકોને ઘરે તો બધું પ્રસાદો જોઈ, એટલે થાળીમાં પડતું ન મુકાય. તરત ઈ કે બા બોલે, એ કે આ ખાઈ જવું પડે, નો હાલે, ધરેલું છે. એ કે બા તમે આવી સેવા કરો ને તો આપણા ઘરે આવું થાય. એ કે અઘરું છે. મનમાં કીધું અઘરું નથી, પણ જે માતા મહાદેવમાં માનતા હોય ને એના થોડુંક અઘરું. અમને તો આજ સહેલું લાગે, જે બનાવો એ ધરાવો, સરાવો અને લ્યો. આમાં ક્યાં અઘરું છે મારા વાલા. તો પરમ દિવસે જે વ્રજ ને માણ્યો, કાલે વલ્લભ પાસે સત્સંગમાં વરસાદે આવ્યો, ગરમી થઈ, ખૂબ ગાયું ખરું, ને વૈષ્ણવનો સંગ થયો. વૈષ્ણવનો સંગ, વલ્લભનો રંગ, જીવનમાં ન પડે ક્યારેય ભંગ. મનોરથ કરીએ. કાલે મને એમ હતું કે હોલમાં વરસાદ છે ને તો વૈષ્ણવ નહીં હોય, કદાચ 5 વધુ હતા.
મેં પૂછ્યું વાહ ભાઈ વાહ, તો કે ઈલાબેન 15 દિવસે એકવાર આવવાનું હોય છે. હવે આજે નો આવ્યા તો મહિનો થઈ જાય ને. મેં કીધું હા, એમાં કોક થલતેજી આવે ને, કોક ગોતાથી આવે ને, કોક વંદે માતરમથી આવે ને. એક બેન સાપુરથી આવ્યા. મેં તો મન કે સીધી બસ મળે, અંકુર ઉતરી જાવ. ત્યાંથી હેડી કાઢું. મેં તો હેડી કાઢું બરાબર છે. મેં તો અત્યારે મન કે અહીંથી ને ઇન્કમ ટેક્સના છકડા મળશે અને ત્યાંથી બસ મળે ને સીધી કે સાપુર. 15 દિવસે એકવાર મારો અડધો દિવસ 11 આમાં જાય. સવારે કઈલા બેન જાગીએ ને એટલે મારા મિસ્ટરને કહું, ઠાકોરજીને અટકીમાં ધરાવું છું, સાંજે વેલા મોડું થાય તો આવીને લઈ લેજો. એટલે સવારથી મારા મગજમાં હોય કે આજે મારે હોલમાં જવું છે. પછી બપોરે પ્રસાદ લઉં, બધું અવેરીને વાળ ઓળાવું. પછી જોઉં કે બસ હવે પાડોશીને 2-3 જણને ફોન કરું કે આવું જ. હા પાડે તો વાહ, નહીં તો તમે ગાવ છો હું યાદ રાખું. એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવા. એ કે આખા રસ્તે પાઠ કરતી કરતી આવો. હવે અત્યારે જઈને મારા મિસ્ટર 99% નથી લેતા એકલા, કારણ કે જઈને હું ચા બનાવું, એ કોફી પીએ તો કોફી બનાવું, અને સેનભોગમાં ધરાયું હોય અત્યારે 2 જણા લઈ લઈએ. અને પછી નિયમ કર્યો છે કે આજુબાજુ વાળા 4 વૈષ્ણવ આવે તો ભલે, નો આવે તો 11 પુરુષોત્તમ સહસ્ત્રના અર્થ સહિતનું પુસ્તક છે. 1 ક્ષણ કે 2 જે વલ્લભ કરાવે અને બધા બેસે તો આખું દ્રઢ ચરણ કરીને હોઈ જાય. એટલે 11 એટલી સરસ જાય છે. જો એને થાને લીધું છે કે મારે જવું, ને તે સાપુરથી દૂર પડે, થલતેજથી આવે એને દૂર પડે, ગોતાથી, પણ એ બધા નજીક શું કામ લાગે છે? સત્સંગની ભૂખ. અને ઘણા ત્યાં રહેતા હોય ને, આપણે કઈ કાલ નું આવ્યા 11માં, એ વરસાદ જેવું હતો નીલાબેન, પછી લપટી પડાય તો બરાબર. જો સંસારમાં લપટી પડ્યા હોય ને એનો આમાં મેળ પડે નહીં. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે નંદગાંવનું અનુસંધાન કરીએ. હવે આગળ શ્રી ગુસાઈજીના સેવક ખંડન બ્રાહ્મણ પણ અહીં રહેતા હતા. ક્યાં? જો નંદગાંવની અંદર. આરંભમાં તે ખૂબ શાસ્ત્રો ભણીને સૌના મતનું ખંડન કરતા. ઘણાને બહુ આવડતું હોય ને એટલે બીજા ખોટા છે એ જેને મજા પડે હામે વડાને પાડ દો અને સાબિત કરે કે હું બહુ જ્ઞાની છું, મને બહુ આવડે છે. એનું અપમાન કરે, એના ચાળા પાડે, એને ખરાબ ચિત્રે. તમે માનો ઠાકોરજીને આવું બધું ગમે? પ્રભુ સર્વગુણ સંપન્ન છે, કલા નિધાન છે. એના પ્રમાણમાં આપણે તો અસમર્થ છીએ, અજ્ઞાની છીએ. તો પ્રભુ આપણી યાર આવું કરે છે કે તું આવો છો, જા મારો નહીં. અત્યારે ઘણા એવા હોય, બધાને દોષ જ જોવાના. આને કેમ આમ બોલ્યા, આ કેમ આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. તેમાં આ બ્રાહ્મણ હતો ગુસાઈજીનો સેવક, એનું નામ જ ખંડન બ્રાહ્મણ. બધાને મતને ખંડન જ કરે. આરંભમાં તે ખૂબ શાસ્ત્રો ભણીને સૌના મતનું ખંડન કરતા, તેથી ખંડન નામ પડી ગયું. પછી નામ જ પડી જાય ખંડન.
ઘણા લોકોની અમુક વિશિષ્ટ ટેવો હોય. એક બેન છે, એ જેટલા આવે ને બધાના, અને સાડી જો ઊંચી છે, અને આટલો પૈસો તો જોઈ કેવી પહેરી છે. આ ફેશન પરેડમાં આવ્યા છે, આવું જુઓ. નથી ધ્યાન દર્શનમાં, નથી કીર્તનમાં, એનું ધ્યાન આમાં જ. પછી ઘણા એને ઉપનામ પાડતા હોય. તો આનું નામ પાડી દીધું ખંડન બ્રાહ્મણા. આખા બધા પોતે જ્ઞાની, મને જ આવડે, મારા જેવું વાંચન કોઈનું નહીં, બધા ગ્રંથ હું જ ભણેલો, એટલે નામ પાડી દીધું ખંડન. વૈષ્ણવોને પણ આમ પીડતા, અપમાન કરતા, ઉતારી પાડતા. તેથી રાત્રે 4 જણે માર્યા કે લેતો જા. જો ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં, અતિ સર્વત્ર વર્જયત. અત્યારે કદાચ 4 મારે નહીં, પણ પ્રભુ એવી લીલા તો કરે જો કે ઓલાને ફીલ થાય કે આપણે ખોટું ખંડન કરતા હતા. કોઈનો ભાવ કેવો, કોઈનો ભાવ કેવો. ઘણા ભગવદીઓને પોતાનો ભાવ હોય, તો ઠાકોરજીની યાર એવી વાતો કરે, એવું વર્ણન કરે. હવે આપણે એને એમ કહેવાય તમે કેમ આવી વાતો કરો ઠાકોરજી જોડે? એક વૈષ્ણવ રાતના ઠાકોરજીને પોઢાડે ને પછી ઓલું કીર્તન ગાય યશોદામાનું કે માં મને વાર્તા કે. એટલે યશોદાજી વાર્તા કે ને એમાં કે પછી લાલા સીતાજીનું હરણ કરી ગયો રાવણ. ઠાકોર યારે મારું બાણ ક્યાં છે, ધનુષ બાણ લાવો. રામલીલા એને યાદ આવી જાય. તો આ એનો ભાવ છે. હવે આપણે એમ કહેવાય કે તમે આમ કેમ કરો છો? દરેકને પોતાનો ભાવ છે. દરેકના ઘરે દીકરો કે દીકરી પેલા ખોડાવે તો દરેક માં પોતાના બાળકને જુદી જુદી રીતે ઉછેરે. ઘણા સવારે છોકરાને નવડાવી ધોવડાવી અને ઘોડી આમ નાખી દે, એટલે ઓલું છોકરું 2-3 કલાક હૂંફમાં પેટ ભરેલું હોય, નાયું હોય અને સૂઈ રહે. અને ઘણાને એવું હોય કે બરાબર રમે, 2-3 વાર પડે આખડે, પછી 10 વાગે નવડાવે અને હુવડાવે. એટલે ઓલું 1 વાગ્યા સુધી હોઈ રહે તો કે ઈલાબેન આપણે બધું કામ થઈ જાય. જો દરેકની રીત જુદી. ઓલા પેલા સવારે હુવડાવી દે ને કહેવાય એ આવું નહીં કરવાનું. દરેકની ભાવના છે. મારા ઠાકોરજીને સવારે શું જોઈએ મને ખબર હોય. પાડોશીના ઠાકોરજીને શું ગમે એને એની માને ખબર હોય. હવે એ આપણને સલાહ દેવા આવે હવારના પરમાં હું આવું કરો છો? અરે ભાઈ મારો લાલો છે, હું એની માં છું, મારા માથે બિરાજે છે, મારે જેમ કરવું એમ કરવું. તમે તમારા ઠાકોરજીને જેમ કરવું એમ. પણ એનો મતલબ એમ નહીં કે મન ઘડત રીતે કરવું. મનગઢત રીતે ન થાય. એમાં વલ્લભની મેળ પ્રમાણે કરવું પડે. પછી 12 વાગે ઠાકોરજી ન જગાવાય. જે આપણા વલ્લભની મેળ હોય, નાઈ ધોઈ ચોખ્ખા કપડા પહેરી, ચૈણામત લઈ, તિલક કરી, દંડવત કરી, બુહારી મંદિર વસ્ત્ર કરી, આ વલ્લભની મેળ પ્રમાણે થાય. પછી તમે એમ કેવું નાયા વિના જાઓ, મન એવું ના હાલે. આ મનગઢત સેવા ના થાય. ભાવ આપણો વ્યક્ત કરાય પ્રભુ પાસે. પણ જે મેળ છે વલ્લભની, પેલો મોહન ભંગી માથે બેહાડીને જતા ઠાકોરજી, ઠાકોરજીના ખભે બેહાડ્યા હતા ઠાકોરજીને. ગોવિંદ સ્વામી કે ચલો સ્નાન કરો, ના ધક્કો માર્યો કરો, આવ્યા તો આમ ઉભા રહી ગયા.
કપડા ભીના. ગુસાઈજી કે બાબા શું થયું? આ તમારો ગોવિંદો મને નાખી દીધો કુંડમાં સ્નાન કરે. ગોવિંદ સ્વામી શું કર્યું? એ કે મોહન ભંગે ખભે બિહાડ્યો તો મારા વાલા. એ કે બ્રહ્મ કદી છોવાય? ગોવિંદ સ્વામી કે બ્રહ્મ ન છોવાય, પણ વલ્લભની મેળ છોવાઈ જાય. એમ સેવામાં ભાવ આપણો, પણ મારા વલ્લભની મેળને આપણે ના કરાય. પેલું કે હું નાયા વિના કરું, કે હું લેટ્રિન ગઈ હોત નાવ નહીં. ના 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 ના, આ તો આપણને અક્ષમ્ય અપરાધ પડે. મેળ તો વલ્લભની છે. ભલે હવે આપણે અપરેશમાં નથી કરી શકતા, એ જુદી વસ્તુ છે, પણ નાય ધોઈને ચોખ્ખા કપડા ગઈકાલે પહેરાવું યાદ ન પહેરાય મારા વાલા. કેટલાનો ઈડા હોઈએ. એટલે ભાવ આપણો, પણ મેળ તો મારા વલ્લભની છે. એમાં બાંધ છોડ ના ચાલે. વૈષ્ણવોને પણ એ પીડતા, હેરાન કરતા. તેથી રાત્રે 4 જણે માયરાને કહ્યું, અભયપદ ભગવત ધર્મનું ખંડન કરવા મથનારને ભય સર્વત્વ મળે. આ વલ્લભના સેવકો નહીં તું હેરાન કરસ? હે, વલ્લભને નથી ખબર? દેવા વાળી કરી. ખાલી હાથેથી મારવાથી જ નહીં, ઘણી વાર તો ઠાકોરજી એવા મારે ને કે એની લાકડીનો અવાજ તમને ન આવે, પણ એવી વાગે ને કે ઊભા ન થઈ શકીએ. એવો ભગવદીઓને તો સર્વ પુરુષાર્થ પરિસમાપ્ત થઈ ગયેલા હોય, મોક્ષને પણ તે ઈચ્છતો નથી. આજે સેવા આપણે શેના માટે? કઈ આપણી વાહવા થાય એટલે ના, 5માં આપણી ગણના થાય એટલે ના. તમે બ્રહ્મ સંબંધ લીધું તો શ્વાસ લેવો જેટલો જરૂરી છે જીવવા માટે, એમ સેવામાં હાથ પવિત્ર કરવા જરૂરી છે. આપણે કઈ ઠાકોરજી ઉપર ઉપકાર નથી કરતા કે મેં સેવા પધરાવી. તમે પરણા તો સાસરે રહેવું જ પડે. એમાં તમે કઈ સાસરી વાળા ઉપર ઉપકાર કરો છો? એ તો હું છું તમારા ઘરે રહું તો બેન તને કોણે પરણવાનું કીધું તું? અને આપણી સનાતની પરંપરા છે કે પરણીને સાસરે જ જવાય. તો સેવા એ તો આપણો શ્વાસ લેવો જેટલો જરૂરી છે એટલી સેવા જરૂરી છે. એમાં કઈ આપણે ઠાકોરજી ઉપર ઉપકાર નથી કરતા. આ સાંભળીને સમજીને તે શરણે આવ્યા વૈષ્ણવ થયા. જુઓ, જે ખંડન કરતો હતો, જે વૈષ્ણવોને હેરાન કરતો, છોડતો નહોતો, પીડા આપતો હતો, એટલે 4 બરાબર લીધા અને સમજીને શરણે આવ્યા અને ગુસાઈજીના સેવક થયા. બોલો વલ્લભાતી. મધુરાષ્ટક અત્યારે આપણે નયનમ મધુરમ ચાલે છે. શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે તમે 4 માં પ્રસાદ લેજો. આપણે પેલા મ્લેચ્છની વાતા કરીએ કે પેલી સ્ત્રીને જોયા વગર એને રેવાતું નહોતું, બીજું કાંઈ નહોતો કરતો, ખાલી આમ બહાર જઈને ઉભો રહે, એને જુએ ને રાજી થાય. એને જોવે નહીં ત્યાં સુધી પાણી ન પીએ તો ઓલા બિચારાઓ કેવાય ગામ છોડી દે, નહીં તો ગામમાં આપણી બદનામી થશે. હોવ કે આપણે ગોકુળ જઈએ, ગુસાઈજીના સેવક છીએ. ગયા એટલે ઓલા નાવાળાને કીધું ઓલા પાછળ વાળાને ન લાવતો. ત્યાં ગયા એટલે ગુસાઈજી કીધું ચોથો ક્યાં? એની પાતર કરી.
પ્રભુચરણ આજ્ઞા કરે છે, તમે ચારેય મહાપ્રસાદ લેવા. તમે આવ્યા હતા 3 અને મહાપ્રસાદની પાછળ 4. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોઢી બેઠકે પધાર્યા અને પૂછ્યું, તમે પ્રસાદ ના લીધો? ત્યારે સાવકારે કહ્યું, કૃપાનાથ, આપે આજ્ઞા 4ની કરી, અમે તો 3 જ છીએ, તો કેમ લઈ શકાય? ત્યારે આપ શ્રીએ શ્રીમુખે આજ્ઞા કરી, એ તો પરમ કૃપા પાત્ર ભગવદીય છે. જુઓ, બધાને ખરાબ સમજતા હતા, પણ એને એ સ્ત્રીની આંખમાં ગોવર્ધનનાથજી ઝલકતા દેખાતા હતા. પૂર્વ જન્મનું યાદ આવ્યું. એટલે ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, એ તો ઓળખી ગયા હતા કે આ જીવ મારો છે. નંદદાસ પરમ ભગવદીય, એને પાછળ કેમ છોડીને આવ્યા? અવશ્ય બોલાવો. આપ શ્રીએ એક વૈષ્ણવને મોકલી તેને બોલાવ્યો. તેના આવ્યા બાદ તેને સ્નાન કરાવ્યું અને તે મ્લેચ્છ એટલે કે વૈષ્ણવ ગુસાઈજી પાસે આવી દંડવત કર્યા. ત્યારે તેને ગુસાઈજીમાં પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. શ્રી ગુસાઈજી એને કૃપા કટાક્ષી નિહાળી નામ ઉપદેશ આપી દ્રષ્ટિ દ્વારા જ નિવેદનનું દાન કર્યું. જુઓ, દ્રષ્ટિ દ્વારા જ નિવેદનનું દાન કર્યું. શ્રી ગુસાઈજીએ સાવકારને કહ્યું, તમે એવું સમજતા હતા કે આ મ્લેચ્છ વહુને જોવા આવે છે, પણ એવું નથી. આ વહુ અને મ્લેચ્છ પૂર્વમાં કામા અને કામા આતુરી પતિ પત્ની હતા. તેના ઘર આગળ ભગવદીઓની અવર જવર હોવાથી એક ભગવદી પતિ પત્ની નિત્ય ઘેર આવે, સત્સંગ કરે. એક વખત કામાતુરી કામ પ્રસંગે બહાર ગયો, ત્યાં ભગવદી આવ્યો. કામાએ ભગવત સંબંધી કઈ સંદેશ પૂછ્યો. વૈષ્ણવે કહ્યું, આ વાત એકાંતમાં થાય એવી છે. તમારું ઘર અવર જવર ને રસ્તા ઉપરનો છે. કોઈ અવૈષ્ણવ સાંભળે તો તે ઠીક નહીં. જો અવૈષ્ણવને સત્સંગ બીજા સાંભળે એવું ના હોય તો દર્શન તો ક્યાંથી કરાવાય અવૈષ્ણવને? ઘણા એમ કે આ અમારા પાડોશી છે, અમારે વેવાય છે, ભલે વૈષ્ણવ નથી પણ એને સત્સંગ ગમે. આપણાથી પછી પુષ્ટિ માર્ગીય સત્સંગ ના થાય, પછી આપણે ગોળ ગોળ બોલવું પડે, પછી નરસિંહ મહેતાની વાતો કરવી પડે, મીરાબાઈની કરવી પડે ને પછી આપણાથી ને કુંજની વાતો ના થાય, કીર્તનના ભાવ ના કહેવાય. કોઈ અવૈષ્ણવ સાંભળે તે ઠીક નહીં. ત્યારે કામાએ કમાડવાસી આગળો વાળ્યો અને ભગવત ચર્ચા બંને કરવા લાગ્યા. એટલામાં તેનો પતિ આવ્યો. બૂમ પાડી સ્ત્રીએ બારણા ખોલ્યા. કામા આતુરી વૈષ્ણવને એકાંતમાં બેઠો છે તેને જોતા મનમાં દોષ આવ્યો કે આ બે એકલા બેઠા હતા, કાંઈ લોચો લાગે છે. કામા આતુરીએ વિચાર્યું, સ્ત્રીનું વય કિશોર છે, વૈષ્ણવ નવયુવાન છે, મારે લૌકિક સંબંધ ત્યાં જ છે. બંને જણ બારણાવાસી એકાંતમાં બેઠા છે, કંઈક ઠીક નથી લાગતું. વૈષ્ણવે ભગવત સ્મરણ કર્યા પણ રોષ અને વેમ લાવી બોલ્યો નહીં. વૈષ્ણવે મનમાં જાણ્યું આના મનમાં દોષ ઉત્પન્ન થયો છે. પોતાની પત્ની ઉપર શંકા કરી પૂછ્યું તો કામાએ જે ભગવત વાર્તા થઈ તે પતિ આગળ કહી. કામા આતુરીએ માન્યો નહીં. વૈષ્ણવ પ્રત્યે દ્વેષ કરતો રહ્યો. કેટલાક સમય પછી કામા આતુરીનો દેહ છૂટ્યો તે મ્લેચ્છ થયો. ભગવદી વૈષ્ણવ પર શંકા કરી પણ પૂર્વની પ્રીતિ જડ હોવાથી કામાની આંખમાં ગોવર્ધનનાથજીના દર્શન થાય છે, માટે તે દર્શન કરવા મ્લેચ્છ આવતો કામાને જોવા નહીં. વૈષ્ણવ પર દોષ બુદ્ધિ કરી હતી, સાથે દ્વેષ કર્યો, મ્લેચ્છ યોની મળી. ભગવદી વૈષ્ણવ પણ આ રીતે લૌકિક બુદ્ધિ કરે તેને હીન યોનીમાં જન્મ લેવો પડે. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. 33મું અંદર જે તત્વ છે એ દયારામભાઈ કહી રહ્યા છે.
ગોવર્ધન લીલા વખતે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો દઈને ઊભા રહ્યા હતા કે અમારા મિત્રને અમારો સહારો દઈએ. લાલો ક્યાંક આમ થાકી ન જાય, આમ ન થાય. ગોવાળિયા તો એવું જ માને છે કે આ તો આપણો સખો છે. ઠાકોરજી ક્યારેય એવું દર્શાવ્યું નથી કે હું ભગવાન છું. લીલા ભગવાન છે એવી કરે છે, પણ બધાને એવું સ્વરૂપનું દર્શન કરાવે ને કે બધા ભૂલી જાય. માને બ્રહ્માંડ ઘાટ ઉપર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માટી કાઢી બોલ, ખોલ મુખ, લે. ઓ માકી ઠાકોરજી પાછી યોગમાં એ મૂકી દીધી. માં ભૂલી ગયા. ઓ મારા લાલાએ માટી નથી ખાધી, બધાય ખોટું બોલે છો. મૂકી માયા. તો પ્રભુએ પોતે ભગવાન છે, ઠાકોરજી છે, ઈશ્વર ક્યાંય બતાવ્યું નથી. એને મજા આવે છે કે અત્યાર સુધી તો બધાને મેં જ નચાવ્યા. વ્રજવાસીઓ મને નચાવે છછિયા ભર છાછ માટે. માટલું લઈ આવ, માખણ ખાવ, લઈ આવ માટલું. છાછ જોઈ છે પેલો પાટલો લઈ આવ, જા. બેડું ચડાવ, નહીતર યશોદામાને કહી દેશ તે મારા ઘરે માખણ ચોર્યું હતું. ઠાકોરજીને જે આમાં આનંદ આવે છે કે આખી દુનિયાને હું મારી માયાથી નચાવું. મારું વ્રજવાસી સખાઓ સખીઓ મને નચાવે. અરે પરાકાષ્ઠા તો ત્યાં. ગાયો સવારમાં બહાર નીકળે, સખાઓ પૂછે લાલા કયા વનમાં? ગાયો જાય વનમાં. ત્યાંય પોતે એમ નથી કીધું કે હાલો વૃંદાવનમાં, મધુવનમાં, તાલવનમાં, બૌલાવનમાં, કુમુદવનમાં, બચવનમાં, ભાંડેર, બિહારી વન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ. ક્યાંય કીધું નથી. આ ગાયો જાય ને એની પાછળ જવાનો છે. હવે કે છે ગોવાળિયાઓ કે લાવવાને થોડું બિચારાને એકલાને તકલીફ પડશે, એટલે બધાએ ટેકો કર્યો. થોડી થોડી મદદ સૌ કરીએ. વાસ્તવમાં લાકડીને ટેકે ગિરિરાજ ટકી ન શકે, પરંતુ સખા ભાવ હતો. ઇન્દ્રકોપ પછી ગિરિરાજને નીચે પધરાવ્યા અને બધા વ્રજવાસીઓ કૃષ્ણની કીર્તિનું ગાન કરવા લાગ્યા. ત્યારે કૃષ્ણએ કહ્યું, બધાએ કીધું લાલા આ તે ઉચકો, હે ગિરિરાજ તે ઉચકો, તને ભાર નો લાગ્યો? ઠાકોરજી કે મેં કાંઈ ઉચકો નથી કે. પછી શું કે છે? કચુક બલ માખણ કોકીઓ, કચુક ગ્વાલ દીનો સહાય. આ માં રોજ માખણ ખવડાવે ને ગોપીઓના ઘરમાંથી માખણ ચોરી ચોરી ખાતો હતો ને, એનું બોળ આવી ગયું. અને તમે બધાએ સહાય કરી. આ લાકડીને ટેકો હતો ને, કાંઈ એકલો હું થોડો ઉચકી શકું. જો આ યશોદાનંદન કરે પોતે બધું અને જસ બીજાને આપે. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा नाम हो रहा. આજે આ બધું કોણ આ વાંચવું, કરવું, સમજાવવું કરે છે? ઠાકોરજી. પણ કોઈ મળે એટલે ઓલા યુટ્યુબ વાળા ઈલાબેન સત્સંગ, લે બેસ છાની મને. ઈલાબેન કઈ સત્સંગ કરવા વાળી? કરવા વાળો મારો વાલો છે. પ્રભુએ પ્રભુતા ગિરિરાજ ધારણ કરવામાં બતાવી, પણ અત્રે કાંઈ જુદું બતાવે છે કે હું નાનો હતો ત્યારે ઘરોઘર ચોરી ચોરીને માખણ ખાતો. મૈયા પાસેથી પણ ખૂબ માખણ ખાધું. વ્રજ નારીઓને રસ્તામાં રોકીને પણ મય માખણ ખાધા. તેથી મારામાં એવી શક્તિ આવી અને આ મારા સાથી સખાઓએ જેમ માખણ સાથે ખાધું તેમ ગિરિરાજ ધારણ કરવામાં બધાએ મને મદદ કરી. આ લોકોમાંય જોર હતું, ચોરી કરવા જતો બધા મારા હારે જ હતા. એટલે એ લોકોમાંય માખણનું જોર, મારામાંય માખણનું. એટલે મેં ધારણ કર્યો, એ બધાએ ટેકો કર્યો, એટલે બધાએ કર્યો. મેં એકલાય ગિરિરાજ ધારણ. જો આ પ્રભુ, આપણે તો નો એકલાય નો કર્યું હોય ને. મેં કર્યું. ઘણી જગ્યાએ મનોરથ હોય ને, આપણે જોઈએ મજા આવે.
ત્યાં બધું પીરસવાનું હોય આ તે. મેં એક વૈષ્ણવ એવા જોયા છે જ્યાં બધા હોય ને ત્યાં છેલ્લે બુહારીને પોતું એ જ મારે અને પછી વયા જાય અને બધા રાહ જોવે, હજી આવ્યા નહીં. કોઈને બુહારીને ત્યાં એઠાનું પોતું મારવું ને મૂળ સેવા તો એ જ છે. ઓલા બધા પોરાય, અમે આમ કર્યું ને અમે પીરશું ને અમે પાતર દોના લઈ આવ્યા ને અમે આમ કર્યું ને. પણ ઠાકોરજી કે મેં કાંઈ નથી કર્યું, તમે બધાએ કર્યું. ઘણા છે ને પાછળ રહીને કરે, કોઈને ખબર ના પડે. જારી ભરવા જાય તો ઘણા એવા હોય આગળ ઉભા રહી જાય. હું ભરું, તમે બધા હાથ લગાડો. તો અમારે એક વૈષ્ણવ એવા હતા, એ છેલ્લે જ ઉભા હોય, જેવા ભરાય ને એટલે હાથ અડાડે. તો ઓલા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે ને, તમે આગળ આવો, દર વખતે આ જ ભરે. જો ઓલા પાછળ ઉભા હતા વલ્લભભાઈ નાથ, તમે ગમે જારીજી ભરે હાથ અડાડો ને એટલે આવી જ ગયા. પછી ત્યાં આટલી જારીજી ભરીને ઢોળવીને કરવીને ગંદુ કરવું, આપણા વલ્લભને કેટલો શ્રમ પડે. અત્યારે બેઠકજીમાં બધાને હું જારી પેલા ભરી લઉં, એમાં ઓલો નેવડો બરાબર નીચોવે નહીં, ચારે બાજુ જળ ઢોળાય, પેલું ભરે ત્યારે ઢોળાય, લઈ જાય ત્યારે ઢોળાય અને વલ્લભ પાસે પધરાવે. અરે ઘણા તો મેવાન દૂનો મૂકવા જાય ને તો વલ્લભના ઓલા પર આમ ટેકો દે, આપણો જીવ નીકળી જાય, આ વલ્લભને આવું કરો છો. પણ એક જણ જારીજી ભરે અને માનો કે 50 જણ છે હાથ અડાડે, ઓલા ઇલેક્ટ્રિકનો શોર્ટ વાગે ને, જેને વાગ્યો હોય ને એને ઓલા જેવા ખેંચવા જાય ને એ નહીં લાગે, અને 50 જણા એને અડે ને તો 50 ચોંટી જાય. અરે વાલા, જારીજીમાં તો આ ભગવત એવી કૃપા છે. વળી શ્રી વૃષભાન રાધિકાની કૃપા પણ મને પ્રાપ્ત થઈ. કેવી રીતે? એ કે ઉપાડતો હતો ને ત્યાં રાધાજી મારી સામો જોઈને ભારતા હતા, એટલે એમના પ્રેમને જોઈ જોઈને ક્યારે ગિરિરાજ ઉપાડી લીધો. ઉપાડ્યો છે તો રાધાજી, ડાબી બાજુ એ છે, ઉપાડ્યો ડાબા હાથે, એટલે આમાં વધુ જોર તો રાધાજીનો છે. તમે મદદ કરી છે, માખણની મદદ છે, માનું માખણ ખાધું, આમાં મેં કાંઈ કર્યું છે? જો બધાને જસ આપે એ યશોદાનંદ, અને ગિરિરાજી ઉઠાવી લીધા. અમે પ્રભુતા છુપાવી દીધી, ઠાકોરજીએ પ્રભુતા દેખાડીની. આવા વચન સાંભળતા જ સખાઓ નાચવા લાગ્યા અને લાલા કનૈયા તો અમારા અંતરની વાત જાણે છે, જેઓ સખ્ય ભાવથી સાથે રહેતા હતા. ગોવાળિયા કે આવો તો બરાબર, તે એકલાય નથી ઉપાડ્યો, અમે બધા ભેગા હતા. જો કાનાઈ કીધું ને અમે હતા. એ બધાને રાજી થતા જોઈને ઠાકોરજી રાજી રહે છે. એ લોકોનો નિર્દોષ પ્રેમ જોઈને રાજી રહે છે. આપણે તો કાંઈ કરીએ ને એમાં આપણી કાંઈક ઓલી હોય જ અપેક્ષા, આશા. ગોવાળિયાને તો કાનો અમારો, બસ એનાથી વધુ કોઈ અપેક્ષા નહીં, અને અમે કાનાના. બોલો વલ્લભા. શ્રી વલ્લભા. સુબુદ્ધ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. નારદજી જે ઉપદેશ આપે છે એનું વર્ણન કરતા આગળ કહે છે. નારદજી કહે છે કોને? યુધિષ્ઠિરને. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુરજી ગયા વનમાં, એનાથી બહુ જ દુઃખ થયું. એ દુઃખમાં આડાઅવળા વિચાર ન કરે એટલા માટે નારદજી એને ઉપદેશ આપે છે. હવે આગળ નારદજી કહે છે શોક કરવો અર્થહીન અને અહિતકારક, કારણ કે યદીશ્વર વંશ જગત, આ જગત ઈશ્વરને વશ છે. સર્વ જગત ઈશ્વરને વશ છે, કેમ કે બધા પદાર્થ ભગવાન જ ઉત્પન્ન કરે છે અને એના નિયામક પણ સ્વયં ભગવાન જ છે.
તે કોઈના વિરોધી કે કોઈના હિતકારક નથી, કે પોતાના માટે કે બીજાના માટે કાર્ય કરે છે. એમાં પણ જ્યારે બીજા માટે કાર્ય કરે ત્યારે તેનું હિત જ કરે. ઠાકોરજી કોઈ દી આપણું અહિત ના કરે, એવો નિયમ છે. પોતાના કાર્ય કરે ત્યારે પણ પોતાની લીલા સિદ્ધ થાય તે માટે કરે છે. ભગવાન જ્યારે બીજાના માટે કરે તે વિકલ્પમાં ભગવાન તેનું હિત કરતા હોય ત્યારે તે જો શોક કરે તો તેમ કરવાનો શાસ્ત્રમાં નિરવ છે. આ એમ કે જતા રહ્યા તો તમે શોક કરશો તો તમે ખોટું વિચારો છો. ભગવાન જે કરે છે યુધિષ્ઠિર તમારા હિતમાં જ કરે છે. એ લોકો ગયા તો એને મુક્તિ માટે ગયા છે, એમાં તમારે શોક કરવાની જરૂર નથી. અને છતાં કરે તો ભગવાનનો કોપ થાય. ભગવાનની લીલામાં તો શોક કરવાથી ભગવાનનો વધારે કોપ થાય અને ઔચિત્ય ન જળવાય. ભગવાન બીજા માટે કાર્ય કરતા હોય તે વિકલ્પમાં ક્યારેક ભગવાન જીવની મમતાના વિષયનો નાશ કરે છે. ત્યારે પણ ઉપર કહેલો જ નિયમ છે. અહીં પ્રકાશકાર સમજાવે છે કે જ્યારે પોતાનો પુત્ર મરી જાય ત્યારે ભગવાને હિત કર્યું એમ કેમ કહેવાય, એવી શંકા થાય. પણ અહીં જીવે સમજવું જોઈએ કે ભગવાને પુત્રમાંથી મમતા દૂર થાય તે માટે આ કરેલ હોવાથી જીવનું હિત કરેલું. આ બહુ ઊંચી વાત છે. આપણે સંસારી આવું વિચારી જ ન શકીએ. મમતા ઓછી થાય એના માટે લઈ લે પુત્રને, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એકદમ બરાબર. પણ આપણે બધા હજી મોહ માયાથી છૂટ્યા નથી. માટે કહે છે કે દરેક કાર્યમાં ભગવાન જીવનું હિત જ કરે છે, એ નિયમ લાગુ પડે છે. આમ સર્વ કંઈ ભગવાનને અધીન હોવાથી પોતાનો અથવા બીજા કોઈનો પણ શોક કરવો નહીં. ભગવાન અગ્નિના સંયોગ અને વિયોગથી દુઃખ શોક થાય છે એમ જો કોઈ કહે, ત્યાં કહે છે ભગવાન જ દરેકનો સંયોગ અને વિયોગ કરે છે, તેમાં હિત થાય છે. દીકરો અનુકૂળ ન હોય અને અમેરિકા જતો રહીએ તો આમ વિયોગ થયો છે. કેવી રીતે ઉછેરીને મોટો કર્યો, અને જ્યાં આપણે સુખ ભોગવવાનું ત્યાં વયો ગયો, અને ગયા પછી આવો. ઠાકોરજી કે તારા હિતમાં જ કર્યો છે. અહીંયા હોત, અહીંયા એવા લક્ષણ અહીંયા કરતો હોત તો તારે જીવવું ભારે થઈ પડત. વિયોગ કર્યો પણ તારા હિતમાં કર્યો. હા, તને મમતા છે એટલે દુઃખ થાય જુદી વસ્તુ છે, પરંતુ વિયોગ પણ તારા હિતનો જ છે. અહીંયા હોત તો છાપામાં તારું નામ આવત. એટલે ભગવાને જે કર્યું તે પ્રભુ કરે સો ભલી કરે. તેથી બંને પ્રકારમાં બીજાનું કાર્ય કરે ત્યારે અને પોતાને લીલા માટે કાર્ય કરે ત્યારે ભગવાન દરેકનું હિત જ કરે છે એમ સમજો. ભગવાન પરાર્થ અને સ્વાર્થ કાર્ય કરે છે. આમાં સ્વાર્થ એટલે પોતાના માટે જે કાર્ય કરે એ વિકલ્પમાં જીવ શોકનો ત્યાગ કેવી રીતે કરે? ભગવાન તો પોતાના માટે લીલા કરે, પણ જીવો તો અયોગ્ય કાર્યમાં મુકાયેલા હોવાથી દુઃખથી શોક કરે છે. ભગવાનની લીલા ઘણો સમય ચાલે છે. જીવને તો દુઃખની પરંપરા આવ્યા કરે છે, એટલે એને શોક થાય તે સ્વાભાવિક જાય એવી શંકા થાય તે માટે કહે છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। चन्नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ ફેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈ ચરણ, દ્રઢઈ ચરણ, દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.